લ્યો બોલો, આ તે કેવું વુમન એમ્પાવરમેન્ટ. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને નવસારીમાં બાતમી મળી હતી, ત્યારે રેડ કરવામાં આવી તો અધધ દારૂ સાથે લેડી બુટલેગરની ટીમ સાથે સામે આવી છે. એક કે બે નહીં, 1444 નંગ દારૂની બોટલ સાથે 3 મહિલાઓ પકડાઈ છે અને 2 મહિલાઓ ફરાર જાહેર કરવામાં આવી છે. દારૂની કિંમત છે 1,72,973 રૂપિયા સાથે 1,840 રૂપિયા રોકડા અને કુલ મુદ્દામાલ 1,74,813 રૂપિયા. ટૂંકમાં કહેવામાં આવે તો 5 મહિલાઓ નશાબંધીવાળા ગુજરાતમાં દારૂનો ધમધોકાર ધંધો ચલાવી રહી છે. આવી ઘટનાઓ બાદ લોકો ચર્ચામાં એવું પણ સાંભળવા મળ્યું છે કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સરકારની લાડલી બહેની યોજનાની ઘોષણા કરી હતી, જ્યાં મહિલાઓને આર્થિક સહાય મળવાપાત્ર છે, જેને અમુક કેન્દ્રીય નેતા મફતની રેવડી પણ કહે છે. પરંતુ ગુજરાતમાં આવી કોઈ લાડલી બહેનના યોજનાની જાણ આ બહેનોને કદાચ ન હોવાથી બની શકે છે કે આ મહિલાઓ દારૂના ધંધામાં રવાડે ચડી હોઈ શકે. હકીકત તો જે હશે એ પણ આગળ વધુ પૂછપરછ બાદ જાણવા મળશે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે એ વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ દ્વારા સ્પષ્ટ થઈ રહ્યું છે, જેમાં પકડાઈ ગયેલ બહેનો છે અસ્માબેન નવસારીના, જ્યોતિબેન સુરતના અને ચંદ્રવતીબેન શક્તિ સોસાયટીના, અને ફરાર બહેનો છે મયુરીબેન, કલ્પનાબેન, બંને નવસારીના છે. સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.